ભગવાન બનાવી જોડકાથી તમારી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યાંથી આગળ જઈ રહ્યા છે સીધા તપ કરતા ચિત્ર મૂકેલું છે પાર્થલિંગ બનાવ્યું ભગવાનને પ્રાર્થના કરી ત્યાંથી આગળ જઈ રહ્યા છે શ્રી કૃષ્ણ તપ કરતા ચિત્ર મૂકેલું છે કેદાર ક્ષેત્રમાં જઈ ઉપમન્યુ મુનિને ગુરુ બનાવ્યા 8 દિવસીય મહિમા સાંભળ્યો 8મે દિવસે ઉપમન્યુએ શ્રી કૃષ્ણને ભસ્મ સ્નાન કરાવ્યું ઓમ નમઃ શિવાય મંત્ર દીક્ષા આપી 16 મહિના સુધી પગના અંગૂઠા ઉપર ઉભા રહી સૂર્ય સામે દ્રષ્ટિ કરી હાથ ઊંચા કરી તપ તેપ્યું ભગવાન માતાજી પ્રગટ થયા 16 વરદાનો આપ્યા પુત્ર પ્રાપ્તિનું અજયનું વરદાન આપ્યું ત્યાંથી આગળ જઈ રહ્યા છે ચંદ્ર તપ કરતો એ ચિત્ર મૂકેલું છે ચંદ્રના શસ્ત્રા દક્ષે શાપ ક્ષય રોગી થઈ જા પ્રભાસ ક્ષેત્રમાં આવીને 6 મહિના સુધી પાર્થલિંગ બનાવ્યું 10 કરોડ ત્રંબકનો જપ કર્યો ત્રંબક મંત્રથી પાર્થિવ પૂજા કરી ભગવાન પ્રગટ થયા ચંદ્રને ચડતી કળા આપી ભગવાન સોમેશ્વર કહેવાના સોમનાથ ત્યાંથી આગળ જઈ રહ્યા છે શુક્રાચાર્ય મુનિ તપ કરતા એ ચિત્ર મૂકેલું છે ભગવાને પરશુરામ મુનિ તપ કરતા એ ચિત્ર મૂકેલું છે ભગવાન પ્રગટ થયા પરશુ આવ્યો પૃથ્વીને 21 વાર નક્ષત્રીય કરી ત્યાંથી આગળ જઈ રહ્યા છે કે વાવી દીધું એમાંથી બીલી પક્ષી ઉત્પત્તિ થઈ બીલો પત્ર વગર દૂર ગણાશે એવો જાણે છે ત્યાંથી આગળ જઈ રહ્યા છે માર્કંડેય મુનિ તપ કરતા એ ચિત્ર મૂકેલું છે માર્કંડેય મુનિને આવી શુક્રની ખેતીઓ કોઈ શિવક્ષેત્ર હોય શિવાલય હોય ભસ્મધારી હોય ઉત્તરાધારી હોય ત્યાં તમારે જવું ત્યાંથી ત્યાં વિસ્તારો વર્તુળાકાર ભગવાનનો કૈલાસ છે એના ફરતા વિશ્વકર્માએ કોટ બનાવેલા છે ફરતા લિંગો મૂકેલા છે બબેના તારા માતા પિતા શિવ શક્તિ છે અમારા માતા પિતા શિવ શક્તિ છે અમને અંદર જવાની આજ્ઞા ઓમ દીક્ષાદ્રષ્ટમ મહાકાય કલ્પાંતઃ અંદર કૈલાસનો પગ મૂક્યો તે એકદમ શાંતિ છે 10-10 ફૂટના માર્ગો છે